જય સ્વામિનારાયણ। તારીખ 23/12/2025 પોષ સુદ ચોથ મંગળવાર। ગઢપુરમાં શ્રી ગોપીનાથજી મહારાજનું મંદિર બંધાતું હતું। એક દિવસ ચણતર કામમાં વપરાતી ચૂનાની કાંકરી પૂરી થઈ રહી એટલે પાર્ષદ નથુજીએ મહારાજ પાસે આવીને પ્રણામ કરીને કહ્યું કે મહારાજ, ચણતર કામમાં ચૂનાની કાંકરી થઈ રહી છે અને ઘેલા કાંઠે છે, તો ત્યાંથી લાવવી જરૂરી છે। આ સુણીને શ્રીહરિ સૌને કહે કે ચાલો સૌ જઈએ। એટલે સૌ સંતો ભક્તો સંગાથે મહારાજ ઘેલા તરફ ચાલતા થયા। મહારાજ ગાડામાં બેઠા અને ઘેલે આવીને ચૂનાની કાંકરીના ખડકલા પાસે ગાડું છોડીને પોતે ગાડાની ઊંધે બેઠા। થોડી વારમાં પાર્ષદોએ મહારાજને બેસવા સારું બુંગણનો છાંયો કર્યો એટલે મહારાજ એમાં આવીને બેઠા અને સૌ પરમહંસને ચૂનાની કાંકરી ખોદવાની આજ્ઞા કરી। મહારાજ એ બધી જગ્યાએ ફર્યા અને આંટો દઈને પછી ગાડાની ઊંધે આવીને પાછા વિરાજમાન થયા। એ વખતે સચ્ચિદાનંદ સ્વામી ત્યાં આવ્યા ને મહારાજને અતિ હેતથી પ્રણામ કર્યા। મહારાજે સ્વામીને પૂછ્યું કે સચ્ચિદાનંદ સ્વામી, વાડીએ રીંગણાની કેવીક છત છે? મહારાજ, હાલ 2000 રીંગણા તો આપું। રીંગણા તો તમે આપો, પણ લોટ, ઘી, તેલ વગેરે જોઈએ એ કોણ આપે? એ વખતે નારાયણ સુતાર ત્યાં બેઠા હતા। એ બોલ્યા કે મહારાજ, ઘી તો હું 10 મણ સુધી જેટલું જોઈએ એટલું આપું। નારાયણજી સુતારનો ભાઈ અજરામર ત્યાં બોલ્યો કે મહારાજ, આપ શાક વઘારો તો બધાય મસાલા અને લોટ વગેરે હું આપું। આથી મહારાજ ઘણા રાજી થયા અને સૌ સાથે ત્યાં જ સામાન મંગાવ્યો। મોટા મોટા 10 ચરુમાં રીંગણા નાખીને ઘીથી મહારાજે પોતાના હાથે જ શાક કર્યું। લોટની બાટીઓ બનાવીને ઘીમાં જબોળીને વળી દહીંને દૂધ દરબારમાંથી લાવીને સૌ પ્રથમ મહારાજ પોતે બાટી અને રીંગણાનું શાક અને ઉપર દહીં લઈને થાળ જમીને ચળું કરીને મહારાજ પોતાના થાળની પ્રસાદી સચ્ચિદાનંદ સ્વામી, નારાયણજી સુતાર અને અજરામરને દીધી। આ જોઈને શ્રીહરિના સખા બ્રહ્માનંદ સ્વામી તુરત જ રમૂજ કરતા હસતા હસતા બોલ્યા કે મહારાજ, તમારું કામ એવું કેવું કે કાંકરી તો અમે કાઢીએ છીએ ને પ્રસાદી તો કોક જમે છે। મહારાજ બ્રહ્માનંદ સ્વામીનો ભાવ પામી ગયા એટલે હસતા હસતા બોલ્યા કે જેનો માલ એને પ્રસાદ। એમ કહીને પાર્ષદને આજ્ઞા કરીને 10 ચરુમાંથી એક એક થાળીમાં શાક મંગાવીને પછી 10 બાટીઓ લઈને 10 થાળીમાં એક એક ગ્રાસ જમીને એ પ્રસાદી 10 ચરુમાં પધરાવીને ચળું કરીને મુખવાસ લઈને પોતાના હાથે સૌને શાક અને બાટીઓ પીરસીને હેતથી આગ્રહ કરીને સૌને જમાડ્યા। સૌ જમી રહ્યા પછી સૌને મહારાજે છાતીમાં ચરણારવિંદ દીધા અને અતિશય રાજીપો વર્તાવ્યો। ત્યાર પછી મહારાજ ત્યાં જ મૂંગણનો છાંયો કરેલો હતો ત્યાં જ પોઢ્યા અને સાંજે સૌ સાથે દરબારગઢમાં પરત પધાર્યા। અસ્તુ જય સ્વામિનારાયણ। સત્સંગ સાગરના મોતીમાંથી